हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत छे। आज आपणे गर्मी में बाळकोने भावे तेवी ठंडी ठंडी रेसिपी बनावाना छे अने ते पण आपणे 1 कप दूधमांथी ज बनावाना छे। अने हजू सुधी जो तमे मारी चेनलने सब्सक्राइब ना करी होय तो मारी चेनलने तमे खूब झड़पथी सब्सक्राइब करजो। तो चालो जोई ले आपणे रेसिपी। सौ प्रथम आपणे एक बाउल लेवानुं छे, तेमां आपणे 1 कप जेटलुं दूध लेवानुं छे। फूल फेट होय ते ज लेवानुं छे। हवे तेमां आपणे ચોખાનો લોટ છે તે આપણે 3 થી 4 ચમચી જેટલો અત્યારે એડ કરવાનો છે। હવે આપણે અહીંયા મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો છે, તે પણ આપણે 3 થી 4 ચમચી જેટલો એડ કરવાનો છે। જો મિલ્ક પાવડર ન હોય તો પણ ચાલશે। બે વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેશું। ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો। હવે અહીંયા મેં ટોપરાનું ખમણ લીધેલું છે, એકદમ ઝીણું આવે તે જ લેવાનું છે। તે આપણે 1 વાટકી જેટલું અત્યારે ઉમેરવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને આજની આ રેસીપી કેવી લાગી છે તે પણ જણાવજો। હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 1 કપ જેટલું દૂધ લેવાનું છે। અત્યારે હું 2 કપ જેટલું દૂધ લઈ રહી છું। હવે તેને સરસ રીતે ઉકાળવાનું છે, એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે। તમે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે અને ઉકળવા પણ લાગ્યું છે। હવે તેમાં આપણે ખાંડ એડ કરવાની છે। અત્યારે આપણે 4 થી 5 ચમચી જેટલી ખાંડ એડ કરશું। ગળાશ તમે તમારી રીતે વધઘટ કરી શકો છો। હવે સરસ રીતે મિક્સ કરી દેશું। આ બાળકોને તો ખૂબ જ ભાવશે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને ઉકળી પણ ગયું છે દૂધ, એક ઉભરો પણ આવી ગયો છે। હવે જે બનાવેલું મિશ્રણ હતું ટોપરાનું તે આપણે તેમાં એડ કરી દેવાનું છે। ધીમે ધીમે એડ કરવાની છે। હવે તેને આપણે સતત હલાવવાનું જ છે। આ થોડીક વારમાં ઘટ થવા લાગશે, તમે જોઈ શકશો। તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે। હવે તેમાં આપણે વેનીલા એસન્સ છે તે આપણે એડ કરવાનું છે। જો તમારી પાસે ન હોય તો તેની જગ્યાએ તમે એલચી પાવડર પણ યુઝ કરી શકો છો। હવે આ મિશ્રણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું છે। અહીંયા મેં ટોસ્ટ લીધેલા છે। હવે એક આપણે અહીંયા ચોરસ બાઉલ લેવાનું છે। જો તમારી પાસે એ ન હોય તો આવી રીતના આવી નાની ડીશ હોય તો પણ ચાલશે, અથવા કેકનું ટીન હોય તો પણ ચાલશે। હવે જે બનાવેલું મિશ્રણ હતું તે આપણે અત્યારે 1 ચમચા જેટલું નીચે પહેલાં પાથરી દેશું। હવે સરસ રીતે પહેલાં પાથરી દેવાનું છે આવી રીતના। હવે જે ટોસ હતા તે આવી રીતના આપણે પહેલાં ગોઠવી દેશું। જો ટોસ ન હોય તો તેની જગ્યાએ તમે બિસ્કિટનો પણ ઉપયોગ કરી શકો છો। હવે અહીંયા મેં ખાંડવાળું દૂધ લીધેલું છે, તે આપણે ઉપરથી 2 થી 3 ચમચી જેટલું એડ કરી દેવાનું છે આવી રીતના। જે બનાવેલું મિશ્રણ હતું તેનું આપણે લેયર કરવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું થીક થઈ ગયું છે। હવે સરસ રીતે આપણે આવી રીતના પાથરી દેવાનું છે। હવે અહીંયા આપણે ચમચીની મદદથી સરસ રીતે પાથરી દેશું। ઉપરથી આપણે તૂટી ફૂટી છે 3 કલરની, તે આપણે થોડીક સ્પ્રિંકલ કરી દઈ। ફરીથી આપણે ટોસ્ટનું લેયર કરવાનું છે। ફરીથી આપણે દૂધ આપણે આવી રીતના એડ કરી દેશું।
જે નીચેની સાઈડ આપણે પ્રોસેસ કરેલી હતી તે જ આપણે ઉપરના લેયરમાં પ્રોસેસ કરવાની છે. હવે સરસ રીતે આપણે આવી રીતના પાથરી દેવાનું છે. સરસ રીતે ઉપર લેયર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આવી રીતના આપણે 2 જ લેયર કરવાના છે. હવે ઉપરથી આપણે તૂટી ફૂટીથી ગાર્નિશ કરવાનું છે. અહીંયા આપણે કાજુ બદામની કતરણ લીધેલી છે, તેનાથી પણ આપણે ગાર્નિશ કરશું. હવે આને આપણે 2 કલાક માટે ફ્રીજમાં સેટ થવા દેવાનું છે. 2 કલાક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે તેનું આપણે કટિંગ કરી લઈ. એકદમ ઇઝીથી થઈ જશે, તમે જોઈ શકો છો. એકદમ ઠંડી ઠંડી રેસીપી તૈયાર થઈ ગઈ છે. બાળકોને આ રેસીપી તો ખૂબ જ ભાવશે. તમે જોઈ શકો છો સરસ રીતે નીકળી પણ જાય છે અને બંને લેયર પણ દેખાય છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. આ મલાઈ કેક એકદમ સરસ મજાની તૈયાર થઈ છે. જો ઉનાળામાં સાંજ માટે આ ઠંડી ઠંડી રેસીપી મળી જાય તો બાળકોને ખૂબ જ મજા આવી જશે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.